નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે છેલ્લા ઘણા સમયથી એસટી ડેપોનું નવીનીકરણ અંગેની કામગીરી ચાલી રહી હતી। જ્યારે આજ રોજ આ એસટી ડેપોનું નવીનીકરણની કામગીરી પૂર્ણ થયેલ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 1.67 લાખ રૂપિયા ખર્ચે બનાવવામાં આવેલ એસટી બસ સ્ટેશનનું આજ રોજ ધારાસભ્યના પુત્ર સંદીપભા માણેક દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે વિકસિત ગુજરાત અને વિકાસશીલ ગુજરાતની ગાથામાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે તેમનું યોગદાન આપવામાં આવી રહ્યું છે અને લોકોની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ બસ સ્ટેશનની અંદર ખૂબ જ આધુનિકતાપૂર્વક અને વૈવિધ્ય સગવડો સાથેનું નવીનીકરણ થયેલ છે, જેથી યાત્રિકોની સુવિધાઓમાં પણ વધારો થશે। જ્યારે આ સમગ્ર કાર્યક્રમની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા આજે ઓખાને એક નવું સરસ મજાનું એસટીનું બસ સ્ટેન્ડનું આજે લોકાર્પણ થયું છે। જે જૂનું બસ સ્ટેન્ડ હતું એ લગભગ 40થી 42 વર્ષ જૂનું હતું અને ઓખાવાસીઓ માટે ખૂબ જ આનંદની વાત છે કે આવું નવનિર્માણ બસ સ્ટેન્ડ મળ્યું છે। તો આનો ફાયદો ઓખાના વેપારી ભાઈઓને, અહીંથી જતા દરેક વિદ્યાર્થીઓને અને અહીંયા આવતા વિદ્યાર્થીઓને અને ખાસ બેટ દ્વારકામાં જે યાત્રાળુઓ આવશે એ આનો લાભ લઈ શકશે। મારું નામ બીસી જાડેજા, વિભાગીય નિયામક એસટી જામનગર વિભાગ। આજરોજ ઓખા બસ સ્ટેશન નવીન બસ સ્ટેશનનું માનનીય ધારાસભ્ય શ્રી અબુભા માણેકના હસ્તે ઉદ્ઘાટન છે એ સંપન્ન કરવામાં આવેલ છે। આ ઓખાનું નવીન બસ સ્ટેશન કુલ 1.67 લાખના ખર્ચે બનાવવામાં આવેલ છે। બસ સ્ટેશનની અંદરના સ્ટ્રક્ચરના બાંધકામમાં આખું આરસીસી કોલમવાળું સ્ટ્રક્ચર બનાવેલું છે। 4 પ્લેટફોર્મ છે, એની ફેસિલિટી આપવામાં આવેલ છે। અંદર જેન્ટ્સ અને લેડીઝના અલગ અલગ ટોયલેટ બાથરૂમ છે। દિવ્યાંગ માટેના પણ ટોયલેટ બાથરૂમની ફેસિલિટી છે એ પ્રોવાઈડ કરવામાં આવેલી છે। દિવ્યાંગ માટેનો જે સ્લોપનો રેમ્પ છે એ પણ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલ છે। પછી વોટર રૂમ છે એ આપવામાં આવેલ છે। પાર્સલ રૂમની સુવિધા પણ આપવામાં આવેલી છે। ઇન્ક્વાયરીની જે સુવિધા છે એ પણ આપવામાં આવેલી છે અને જે બસ સ્ટેશનમાં જે પ્રાથમિક સુવિધાઓ જેટલી જોઈએ જરૂરી છે એ તમામ મળેલ છે અને એક સ્ટોલ છે એ પણ આપવામાં આવેલ છે। બસ સ્ટેશનની અંદર ટોટલ આખું આરસીસીનું